દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી નદીઓ ગાંડીતુર। વલસાડ જિલ્લામાં સવારથી વરસાદે જમાવટ કરી હતી। જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો। વલસાડ જિલ્લાની સૌથી મોટી દમણગંગા નદી પર આવેલા મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં વરસેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ। સવારથી બપોર સુધી કેચમેન્ટ વિસ્તાર એવા કપરાડા તાલુકામાં 3 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો। આથી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ ગઈ। ધોધમાર વરસાદને કારણે ડેમમાં 43,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ। આથી ડેમના 6 દરવાજા ખોલી અને ડેમમાંથી 30,000 ક્યુસેકથી વધુ પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું। આથી દમણગંગા નદી બે કાંઠે વહી જિલ્લાના અન્ય નદી નાળાઓમાં પણ અત્યારે બે કાંઠે વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। કપરાડામાં સાર્વત્રિક વરસાદથી નદીઓ ગાંડીતુર બની। કપરાડામાં સવારથી બપોર સુધી 5.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો। આથી કપરાડામાં પસાર થતા તમામ નદી નાળાઓ બે કાંઠે વહેતા જોવા મળ્યા। નદી નાળાઓમાં ભરપૂર પાણીની આવકને કારણે કેટલીક જગ્યાએ લો લેવલ કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા। આથી કલાકો સુધી બંને તરફના લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। તો ઔદ્યોગિક નગરી વાપીમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને કારણે વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા હતા। સવારથી બપોર સુધી હળવો વરસાદ હતો। બપોર બાદ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા માત્ર 2 કલાકમાં જ 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। આથી વાપીના રસ્તાઓ પાણી થઈ ગયા। મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો। તો શહેરની રોજિંદી સમસ્યા સમાન વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ ગયા। આથી સલામતીના ભાગરૂપે બંને તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો। ગરનાળામાં પાણી ભરેલું હોવાથી એક તરફથી બીજી તરફ જવાવાળા લોકોએ કલાકો સુધી પરેશાનીનો સામનો કરવો પડ્યો। ડાંગના સાપુતારામાં પણ વરસાદે જમાવટ કરી હતી। ધોધમાર વરસાદ પડતા સાપુતારાના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વાદળો પહાડો સાથે વાતો કરતા હોય તેવો નજારો સર્જાયો હતો, જેથી પ્રવાસીઓને મોજ પડી ગઈ હતી। પ્રવાસીઓએ પણ વરસાદનો આનંદ માણ્યો હતો। તો વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। આ બાજુ રાજકોટના ગામડાઓમાં પણ વરસાદ રમઝટ બોલાવી હતી। ધોરાજી, ઉપલેટા, ગઢાળા, મોજીરા, ખાખી, જાળિયા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદથી ગામના રોડ પાણી થયા હતા। વહેલી સવારથી જોરદાર વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી। વાપીમાં ભારે વરસાદથી દુકાનોમાં ઘૂસ્યા પાણી। વાપીમાં 2 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। વાપીના અનેક રસ્તાઓ પાણી થઈ ગયા। તો વાપી ટાઉનમાં મુખ્ય બજારમાં પાણી ભરાઈ જતા ગ્રાહકો, વેપારીઓ અને દુકાનદારોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો। વાપીમાં સવારથી સાંજ થતા વરસાદી માહોલ જામ્યો। બપોર બાદ ધોધમાર વરસાદને કારણે વાપીની મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા। રસ્તા પર ભરાયેલા પાણી દુકાનોમાં પણ ઘૂસી ગયા। દર વખતે ભારે વરસાદ વખતે આ બજારમાં આવા જ હાલ થાય છે। દુકાનોમાં પાણી ઘૂસી જતું હોવાથી વેપારીઓ અને દુકાનદારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। આ તરફ તાપી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે। એક સપ્તાહના વિરામ બાદ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। બીજો રાઉન્ડ શરૂ થતા ચોમાસુ ડાંગરની રોપણી કરતા ખેડૂતોમાં ખુશી વ્યાપી। જિલ્લામાં વ્યારા, ડોલવણ, વાલોડ સહિતના તાલુકામાં છૂટોછવાયો વરસાદ વરસ્યો। ભાવનગર જિલ્લાના પાલિતાણા સહિત પંથકમાં વાતાવરણમાં બપોર બાદ આવ્યો પલટો। અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાતા શહેરમાં ઠંડક પ્રસરી ગઈ। પાલિતાણા શહેર તેમજ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદનું આગમન થયું। પાલિતાણાના વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાડી, લુવારવાવ, રાજસ્થળી, સિંજળિયા, ઘેટી, સોનપરી, વડાળ, કદમગીરી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં આગાહી હતી તે પ્રમાણેનો માહોલ થયો છે। અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો। શહેરી વિસ્તાર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પડ્યો વરસાદ। લાઠી પંથકમાં પણ શ્રાવણ માસના પ્રથમ દિવસે વરસાદી ઝાપટા પડ્યા। બપોર બાદ ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। રાજ્યના જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો। ડેમની સપાટી 124 મીટર પર પહોંચી ગઈ છે। ઉપરવાસમાંથી 63,530 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જ્યારે 45,459 ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં આવ્યું છે। નર્મદા ડેમમાં હાલ 1670.36 MCM પાણીનો જથ્થો નોંધાયો। નર્મદા ડેમ 56% ભરાયો છે। પાણીની આવક CHPH1 અને RBPH3 પાવર હાઉસ ચાલુ કરાયા છે। તો પંચમહાલમાં પૂરપાટ આવતી કાર પશુ બાંધવાના છાપરામાં ઘૂસી। તો સુરતમાં BRTS બની બેફામ। પંચમહાલના ઘોગંબામાં ખતરનાક અકસ્માત થયો હતો। ઘોગંબાના હાથણી માતા ધોધ જવાના માર્ગ ઉપર એક કાર ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો, ત્યારે જ અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેથી સ્પીડમાં આવતી કાર રોડની સાઈડમાં આવેલા પશુ બાંધવાના છાપરામાં ઘૂસી ગયા। કાર આવી ચડતા પશુઓમાં અફરાતફરી મચી ગઈ। પૂર ઝડપે અચાનક કાર પશુઓ વચ્ચે ઘૂસી જતા એક પશુનું મોત થયું, 2ને ઈજા પહોંચી। બીજી તરફ કાર પલટી અને ઊંધી વળી ગઈ। જોકે સદનસીબે નજીકમાં આવેલા રહેણાંક મકાનમાં કાર ઘૂસી નહીં, જેથી મોટી જાનહાનિ ટળી। કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો। બેફામ BRTSના દ્રશ્યો સુરતના છે। પાંડેસરાના દક્ષેશ્વર વિસ્તારમાં BRTSનો આતંક જોવા મળ્યો। પૂરપાટ આવતા બસના ચાલકે કાબુ ગુમાવતા બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેથી મુસાફરો ડરી ગયા।
હાલ બસ ટ્રાફિક સિગ્નલ સાથે અથડાતા ટ્રાફિક સિગ્નલને નુકસાન થયું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. આમાં ચોથા માળથી કૂદી વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત. જુઓ, હૈયું હચમચાવી નાખે તેવા દ્રશ્યો. નાની નાની વાતોમાં મોતને વહાલું કરી લેવાની ઘટનાઓએ ચિંતા વધારી છે. અમદાવાદમાં માત્ર ગણતરીના કલાકોમાં 3 લોકોએ મોતની છલાંગ મારતા ચિંતન કરવું જરૂરી બની ગયું છે. એમાં પણ સગીર વયના બાળકોને સાચવવાની જરૂર છે, કેમ કે અમદાવાદના નવરંગપુરામાં આવેલી સોમલલિત સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રિસેસમાં ક્લાસરૂમની બહાર આવી હતી. હાથમાં કીચેન ફેરવતા ફેરવતા જતી હતી ત્યારે જ કોઈ કંઈ સમજે તે પહેલા જ ગ્રીલ પર ચડી છલાંગ લગાવે છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કીચેન ફેરવતા ફેરવતા લોબીમાં આવે છે. કોઈ પણ વિદ્યાર્થી સાથે વાત કર્યા વગર ગ્રીલ પર ચડે છે અને છલાંગ લગાવી દે છે. વિદ્યાર્થીની બપોરે 12:27 વાગે સ્કૂલના ચોથા માળની બાલ્કની રેલિંગ કૂદી જતી જોવા મળી. છાત્રા કૂદતા જ અન્ય વિદ્યાર્થીઓ ડરી ગયા, હેબતાઈ ગયા અને તુરંત ક્લાસરૂમમાંથી શિક્ષકોને બોલાવવા આવ્યા હતા. તેઓ પણ જોઈને ચોંકી ગયા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. તે બીમાર હોય એવી શક્યતા છે. 15 દિવસ પહેલા મહિનાની રજા બાદ વિદ્યાર્થીની ફરી સ્કૂલે આવી હતી. બીજી તરફ આ ઘટના બાબતે શહેર ડીઓએ સ્કૂલ પાસે રિપોર્ટ માંગ્યો છે. પંચાયતના માથાભારે સભ્યોએ પંચાયતને તાળું મારી દીધું. વલસાડના કપરાડામાં ફળી ગ્રામ પંચાયતને તાળું મારી દેવામાં આવ્યું છે. મહિલા સરપંચના પતિ અને ગ્રામ પંચાયતના માથાભારે સભ્યોએ 8 દિવસથી તાળું મારી દીધું છે, જેને કારણે કામગીરી અટવાઈ છે અને લોકો પરેશાન થયા છે. સરપંચના પતિ અને કેટલાક સભ્યો દ્વારા પંચાયતના કર્મચારીઓને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. વધુમાં મહિલા સરપંચના પતિ બેફામ ભ્રષ્ટાચાર કરતા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે આવાસ યોજનાના લાભાર્થીઓ પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે, છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા તલાટીની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. તાલુકા પંચાયત દ્વારા તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. ગ્રામ પંચાયતનું તાળું વહેલી તકે ખોલી અને લોકોના પડતર કામો ઝડપી પૂરા કરવામાં આવે અને ગ્રામ પંચાયતના સરપંચના પતિ પર થયેલા આક્ષેપો અંગે પણ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો કે આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ કે તલાટી કંઈ બોલવા તૈયાર નથી. પેટલાદના ચાંગા ગામે કમળનો કહેર, તંત્ર દોડતું થયું. પેટલાદના ચાંગા ગામે કમળાએ કહેર મચાવ્યો છે. ચાંગા ગામે વોર્ડ નંબર 2માં અચાનક જ કમળાના શંકાસ્પદ કેસોમાં ઉછાળો આવ્યો, જેથી ગામમાં દહેશત ફેલાઈ. આ અંગેની જાણ આરોગ્ય વિભાગને થતાં તંત્ર એક્શનમાં આવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવી અને સવારથી વિવિધ વિસ્તારમાં સર્વે કરી કામગીરી કરે છે. નજરાના વિસ્તાર, રબારીવાસ અને જનતા કોલોની સહિતના વિવિધ વિસ્તારમાં શંકાસ્પદ કેસો જોવા મળ્યા. વિવિધ વિસ્તારમાં લીકેજને લઈ મુલાકાત લીધી. ઘણા વિસ્તારમાં પંચાયત દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. ભરૂચથી ઢગલા મોઢે પકડાયું કેમિકલ વેસ્ટ. ભરૂચ શહેરના મોદી પાર્ક પાસેથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટની બેગ મળી આવતા ખળભળાટ મચી ગયો. શહેરના મોદી પાર્કથી ભારતી રો હાઉસ તરફ જવાના મુખ્ય માર્ગ પાસે શંકાસ્પદ કેમિકલ વેસ્ટના બેગના થપ્પા મળી આવ્યા. શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ કેમિકલ વેસ્ટ જોવા મળતા તંત્ર દોડતું થયું. આ ઘટનાની જાણ નગરપાલિકા અધિકારીઓને થતાં તાત્કાલિક પાલિકાના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ પોતાની ટીમ સાથે દોડી આવ્યા અને સ્થળની તપાસ શરૂ કરવામાં આવી. મળેલા બેગ પર દહેજની ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના ટેગ ચોંટેલા હતા. આ બાબતે નગરપાલિકા દ્વારા તુરંત જ જીપીસીબીને જાણ કરવામાં આવી હતી. 185 પાકિસ્તાનના હિન્દુ નાગરિકોને મળી ભારતીય નાગરિકતા. મૂળ પાકિસ્તાનના અને વર્ષોથી ભારતમાં રહેતા હોય તેવા 185 જેટલા હિન્દુ ધર્મ ધરાવનારા વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. રાજકોટ શહેરના આત્મીય કોલેજ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકતા પ્રમાણપત્ર એનાયતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જે કાર્યક્રમ અંતર્ગત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ 185 જેટલા હિન્દુ ધર્મના વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપ્યા. સાથે જ તેઓ જ્યારે પાકિસ્તાનમાં વસવાટ કરતા હતા ત્યારે તેમની સાથે કયા પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું તેની જાણકારી મેળવી. વર્ષો બાદ ભારતીય નાગરિકતા મળતા પરિવારો ખુશ થયા. સાયબર ક્રાઇમને પહોંચી વળવા સાયબર પોલીસ સ્ટેશનોમાં ટેકનોલોજી વધારી. રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સાયબર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ સૌરાષ્ટ્રના લોકોને વિનંતી કરી કે ડિજિટલ અરેસ્ટને લઈ કોઈ ફોન કે વિડીયો કોલ કરે તો પોલીસનો સંપર્ક કરો. દેશમાં સાયબર ક્રાઇમમાં રિકવરી રેટ સૌથી વધુ ગુજરાતનો છે, ત્યારે લોકોને સાવધાન રહેવા અને ભોગ બને તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી. બીજી તરફ સાયબર ક્રાઇમને પહોંચી વળવા સાયબર પોલીસ સ્ટેશનમાં ટેકનોલોજી વધારવામાં આવી. રાજકોટ જિલ્લા, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન શરૂ કરાયા. સુરતનો તાપી નદી પરનો બ્રિજ 15 દિવસમાં શરૂ થઈ જશે. અમદાવાદથી
મુંબઈ જતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર. સુરતના કામરેજ પાસે નેશનલ હાઈવે 48 પર આવેલો તાપી નદી બ્રિજ ફરી શરૂ થશે. બ્રિજ પર તૂટી ગયેલા સ્પાન વચ્ચે એક્સપાન્શનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ત્યાં કોન્ક્રીટિંગ પણ થઈ ગયું છે, જેને સુકાવવા માટે 15 દિવસનો સમય અપાશે. એટલે 15 દિવસમાં ફરી બ્રિજ શરૂ થાય તેવી શક્યતા છે. હાલ અમદાવાદથી મુંબઈ જતા વાહનોને કીમ પાસેના એક્સપ્રેસ હાઈવે પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ટેક્સ ન ભરનાર સુરતના ખાનગી બસ ચાલકો સામે આરટીઓની તવાઈ, બસ જપ્ત. આરટીઓ ટેક્સ નહીં ભરનાર ખાનગી બસ ચાલકો સામે સુરત આરટીઓએ લાલ આંખ કરી છે. ખાનગી બસ સંચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી છે. આરટીઓ દ્વારા બાકી ટેક્સની વસૂલાત કરવા 13 ટીમ બનાવી છે. ખાનગી લક્ઝરી બસ ડિટેઇન કરવાનું શરૂ કર્યું છે. આરટીઓ ટેક્સની ભરપાઈ નહીં કરતા મિલકત પર બોજો શરૂ કર્યો છે. ભાવનગરના ગારિયાધાર અને તળાજાની જમીનમાં બોજો પાડ્યો છે. બસનો ટેક્સ ભરવામાં આંખ આડા કાન કરતા લોકો સામે કાર્યવાહી છે. બંને સંચાલકોની મિલકત પર બોજો પાડી ટેક્સ વસૂલવાની કાર્યવાહી કરાઈ છે. ગોરધન રોયનો 1.30 કરોડ અને રમેશ વઘાસિયાનો બસનો 45.39 લાખનો ટેક્સ બાકી છે. ટેક્સ સહિત વ્યાજની રકમની વસૂલાત કરવામાં આવશે. દ્વારકાના 21 નિર્જન ટાપુ પર 26 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ. દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર રોક લગાવી છે. દેવભૂમિ દ્વારકા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી રોક લગાવી. સમુદ્ર તટથી 3 તરફથી જોડાયેલા દ્વારકા જિલ્લામાં આવેલ કુલ 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત છે અને 1 ટાપુ પર્યટક સ્થળ છે. ત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ઘટે તે હેતુથી દેશની સુરક્ષાની દ્રષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી છે. આ 21 નિર્જન ટાપુ પર કોઈ પણ વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિના નામ પર દેશ વિરોધી પ્રવૃત્તિ હાથ ન ધરે તે બાબતે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરાઈ છે. હાલ 26 સપ્ટેમ્બર સુધી 21 ટાપુ પર કોઈ જઈ શકશે નહીં. જંગલના સાવજોને જીવાતથી બચાવવા માટે જંગલ ખાતા દ્વારા ડી-વોર્મિંગ કરવામાં આવ્યું. ચોમાસું જામતા જંગલમાં ચારે તરફ હરિયાળી છવાઈ ગઈ છે. સાથે જંગલમાં જીવજંતુનો ઉપદ્રવ વધ્યો છે. કૃમિ અને ઈતરડી સહિતના જીવજંતુ હાલ વન્ય પ્રાણીઓને પરેશાન કરી રહ્યા છે. સાવજો સૌથી વધુ જીવજંતુથી પરેશાન છે. ત્યારે જંગલના રાજાને બચાવવા માટે વન વિભાગે કવાયત શરૂ કરી છે. સિંહને જીવજંતુથી બચાવવા માટે કોઈ રોગ ન થાય તે માટે વન વિભાગે ડી-વોર્મિંગ કરવાનું શરૂ કર્યું છે. વનતંત્ર આઈવર મેક્ટિન નામની દવાનો ઉપયોગ કરી રહ્યું છે. વન વિભાગ દ્વારા જુદી જુદી રીતે સિંહ બાળ અને સિંહને ઇન્જેક્શન અથવા જુદી જુદી રીતે ડોઝ આપવામાં આવે છે, જેનાથી શરીરમાં રહેલા કૃમિ અને ઈતરડી નામના જીવજંતુનો નાશ થાય. ઈતરડી નામની જીવાત વન્ય પ્રાણી કે પશુમાં તે લોહી ચૂસવાનું કામ કરે છે અને અન્ય પ્રાણી અને પશુને તે ચેપ ચોંટાડે છે. આવા સંજોગોમાં ઘણીવાર પ્રાણી અને પશુનું મોત પણ થાય છે. કરોડોની જમીનને લઈને જૂનાગઢના સરકડિયા હનુમાનજી મંદિરના મહંતને શિષ્યએ આપી ધમકી. જૂનાગઢના જમીન વિવાદ મુદ્દે સેવકે સાધુને દગો આપ્યો અને કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા સાધુને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ મુદ્દે સાધુએ પોલીસ સ્ટેશનને ફરિયાદ કરી. ગિરનાર જંગલમાં પાટવડ કોઠા નજીક આવેલા પ્રસિદ્ધ સરકડિયા હનુમાનજી મંદિરના મહંત હરિદાસજી ગુરુ રાઘવદાસજીએ તેમના સેવક નરેન્દ્ર અર્જણ રાદડિયા અને અન્ય 2 જૂનાગઢના શખ્સો સામે ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહંતનો આરોપ છે કે 15 વર્ષ પહેલા મજેવડી ગામે સેવક નરેન્દ્રના નામે જમીન ખરીદી હતી. મહંતે નરેન્દ્ર અને તેમની માતાને 40 લાખ રૂપિયા આપીને સાટાખત કરાવ્યું હતું. તે બાદ ટાઇટલ ક્લિયર થયા પછી 1.20 કરોડ રૂપિયા ચૂકવવાની સમજૂતી કરી હતી. ટાઇટલ ક્લિયર થયા બાદ સેવકના માતાનું અવસાન થતાં નરેન્દ્રએ જમીન પોતાના પરિવારના નામે 7/12 અને 8/2 એન્ટ્રી કરાવી લીધી હોવાનો આક્ષેપ કર્યો. હવે નરેન્દ્રએ જમીન માટે 2.50 કરોડ રૂપિયાની માંગણી કરતા મહંતે આ માંગણી નકારી હતી. હવે સેવક મહંત હરિદાસ સાધુને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. વડોદરામાં મકપુરામાં તોફાન મચાવનાર ગુંડાઓને પોલીસે ભણાવ્યો પાઠ. વડોદરાના મકરપુરામાં 2 જૂથ વચ્ચે જાહેરમાં મારામારી થઈ. 2 ગેંગના સાગરીતો સામસામે બાકડી પડ્યા. ઢીકાપાટુથી એકબીજા સાથે મારામારી કરી. બસ ડેપો નજીક જ કોઈ બાબતને લઈને 2 ગેંગ વચ્ચે ખુલ્લેઆમ ધીંગાણું ખેલાયું. અસામાજિક તત્વો સામસામે મારામારી કરી રહ્યા છે. બસ ડેપો નજીક જ ગેંગવોરની આ ઘટનાના દાવાથી ખળભળાટ મચી ગયો, જેનો વિડીયો વાયરલ થતા પોલીસ સક્રિય થઈ અને તોફાનીઓને પકડી લીધા. 3 સહિત 7 કિશોરોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું. તોફાનીઓને કાન પકડાવી કાયદાનું ભાન કરાવાયું. આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને પોતાના પર જ કર્યો હુમલો. વલસાડના ગુંદલાવ રોડ પર મહારાષ્ટ્રના નાસિકના એક યુવક પર ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ દાખલ થઈ. પોલીસે તપાસ કરતા ખુલાસો થયો છે કે યુવાન પર અન્ય કોઈએ નહીં પરંતુ પોતે જ ચપ્પુથી હુમલો કર્યો. મહારાષ્ટ્રના રાહુલ પાટીલે કબૂલાત કરી કે તેમણે અન્ય લોકો પાસે મોટી રકમ વ્યાજે લીધી હતી. આથી પૈસા આપનાર લોકોએ ઉઘરાણી શરૂ કરતા જ તે ઘર છોડીને ત્યાંથી નીકળી ગયો અને અહીં આવી તેને કોઈ પરેશાન ન કરે તે હેતુથી પોતાની પર આવી રીતે જીવલેણ હુમલો થયો હોવાની વાત ઉપજાવી કાઢી. શ્રાવણમાં શરૂ થતાં જ ગુજરાત બન્યું શિવમય. દેવાલયોમાં ઉમટી ભીડ.
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ ગુજરાતભરના મંદિરો ભક્તોથી ઉભરાયા હતા. સવારથી જ મંદિરો બમ બમ બોલે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ભક્તો શિવમાં લીન થયા હતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તો મોડી રાતથી જ શિવ ભક્તો પહોંચી ગયા હતા. વહેલી સવારે દાદાના દ્વાર ખુલતા જ ભક્તો દર્શન માટે અધીરા બન્યા હતા. કપાટ ખુલતા જ દોટ લગાવી હતી. સોમનાથમાં ભજન, ભોજન અને ભક્તિનો સંગમ રચાયો હતો. દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી શિવજીના જાપમાં લીન થયા. આખો દિવસ ભક્તોનો પ્રવાહ અવિરત રહ્યો. હર હર મહાદેવથી મંદિર ગુંજ્યું. વૃદ્ધ અને વિકલાંગો માટે અલગ વ્યવસ્થા તેમજ મહાદેવના પ્રસાદ કાઉન્ટરો સહિતમાં વધારો કરાયો. તો દ્વારકામાં નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે શ્રાવણ માસની શરૂઆત થતાં ભક્તો દર્શન ઉમટ્યા હતા. ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. લોકો દર્શન કરી ધન્ય થયા હતા. દૂર દૂરથી ભક્તો પહોંચ્યા હતા અને શિવમાં લીન થયા. આ બાજુ જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી ભક્તો ઉમટ્યા. ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. આ તરફ રાજકોટના સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિર પર ભક્તોની ભીડ જામી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા. ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી. અમદાવાદ પણ શિવમય બન્યું. અહીં વિવિધ મંદિરોમાં ભક્તો શિવ ભક્તિ કરતા નજરે પડ્યા. નિર્ણયનગરના રામેશ્વર મંદિરમાં પણ સવારથી ભક્તોની ભીડ જોવા મળી. સુરેન્દ્રનગરના મંદિરો પણ હર હર મહાદેવના નાદથી ગુંજ્યા. શહેરની મધ્યમાં આવેલ વર્ષો જૂના પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી અને સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો. સાળંગપુર દાદાને લાખો બહેનો મોકલશે રાખડી. સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજ માટે લાખો બહેનો રાખડી મોકલશે. આ માટે સાળંગપુર મંદિર દ્વારા મારા દાદાને મારી રાખડી અભિયાન શરૂ કરાયું છે, જે અંતર્ગત દેશ વિદેશથી બહેનો રાખડી મોકલશે. કેટલાક ભક્તો દ્વારા રાખડી મોકલી દેવામાં આવી. ભક્તોની દાદા રક્ષા કરે તેવા ભાવ સાથે રાખડી અને પ્રાર્થના પત્ર ભક્તો દ્વારા મોકલવામાં આવી રહ્યો છે. તે પત્ર તેમજ રાખડી રક્ષાબંધન પર્વ નિમિત્તે દાદાના ચરણોમાં ધરાવવામાં આવશે. દર વર્ષે રક્ષાબંધન પર્વ પહેલા ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અલગ અલગ પ્રકારની રાખડીઓ તેમજ પ્રાર્થના પત્ર મોકલે છે. તે જ રીતે આ વર્ષે પણ ભક્તો રાખડી અને પત્ર મોકલશે. હનુમાનજી મંદિરના સંતો દ્વારા પણ ભક્તોને આહવાન કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં સિહોર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ રહ્યો. સિહોર તાલુકાના વરલ ગામે ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદ શરૂ થતાં બજારોમાં પાણી ભરાયા. સિહોર, વરલ સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરલ સહિત આજુબાજુના ગામોમાં પણ ધોધમાર વરસાદ થતાં ખેતરોના પાળા તૂટી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું સ્થાન શક્તિપીઠ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બનતા મોહનથાળના પ્રસાદને વિશેષ સન્માન મળ્યું છે. FSSAIની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઈટ રાઇટ પ્રસાદના પ્રમાણપત્રને સન્માનિત કરવામાં આવ્યો છે. જે પ્રમાણપત્ર બનાસકાંઠા જિલ્લાના ફૂડ અધિકારીઓ દ્વારા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના અધિક કલેક્ટર અને વહીવટદાર કૌશિક મોદીને અર્પણ કરવામાં આવ્યું. અંબાજી મંદિરમાં બનતા મોહનથાળનો પ્રસાદ પ્રતિ વર્ષ 1.25 કરોડ ઉપરાંત પ્રસાદના પેકેટનું ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તોને વેચાણ કરવામાં આવે છે. આ પ્રસાદ ગુણવત્તા અને સ્વચ્છતાને ધ્યાને રાખી તમામ માપદંડની ચકાસણી કર્યા બાદ પ્રમાણપત્ર એનાયત કરાયું, જેથી એ વાત નક્કી થઈ ગઈ છે કે અંબાજી મંદિરના પ્રસાદમાં કોઈ ભેળસેળ થતી નથી. તહેવારો પર ઘરે જવું બનશે સરળ. એસટીએ કરી વિશેષ વ્યવસ્થા. રક્ષાબંધન અને સાતમ આઠમ સહિતના તહેવારોમાં ઘરે જતા લોકોને પરેશાન નહીં થવું પડે. પ્રવાસીઓના ટ્રાફિકને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. એસટી નિગમના અલગ અલગ ડિવિઝનમાંથી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવશે. ગુજરાત એસટી નિગમ આ વર્ષે પણ રક્ષાબંધનના અને જન્માષ્ટમીના તહેવારો માટે 6500 ટ્રીપનું એક્સ્ટ્રા સંચાલન કરશે. રક્ષાબંધનના તહેવારમાં રાજ્યમાં ગ્રામ્ય કક્ષા, જિલ્લાથી જિલ્લા, તાલુકા કક્ષા તેમજ અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, વડોદરા જેવા શહેરી વિસ્તારમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન છે. જ્યારે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન ડાકોર, દ્વારકા, શામળાજી તેમજ મહત્વના સ્થળોએ જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા સંચાલન કરવાનું આયોજન કરેલું છે.